નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીના સિરવઈ પાર્ટી પ્લોટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સશક્ત નારી મેળાને ખુલ્લો મુકાયો. સ્વદેશી અભિયાનને વેગ આપવા માટે આ સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે આ મેળો ખુલ્લો મુકાયો, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તેમજ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાથે મહિલાઓ જાતે તૈયાર કરેલ વસ્તુઓના સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને સ્ટોલની તેમણે વિઝિટ કરી, જે બાદ ઉપસ્થિતોને સંબોધિત કર્યા. લોકલ ફોર વોકલને મહત્વ આપવાની વાત તેમણે કરી. વોકલ ફોર લોકલને મહત્વ આપવાની તેમણે વાત કરી. જે બહેનોએ આ મેળામાં સ્ટોલ મૂક્યા છે તેમની પાસેથી વસ્તુ ખરીદવા આગ્રહ મૂક્યો હતો. બહેનોને સશક્તિકરણ માટે જે અલગ અલગ યોજનાઓ દ્વારા એમને મદદ કરવા માટેનો જે પ્રયત્ન છે, એમાં એમની દ્વારા નિર્મિત બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ માટેનો એક નાનો મેળાવડો એનું આયોજન નવસારીમાં થયું છે. ઘણી બધી બહેનોએ પોતે જે વેસ્ટમાંથી પણ એમણે સારી પ્રોડક્ટ બનાવી છે, એગ્રીકલ્ચર પણ સારી પ્રોડક્ટ બનાવી છે, મિલેટમાંથી પણ એમણે કંઈક ને કંઈક નવું નવું બનાવ્યું છે અને આ તમામ વસ્તુઓ વાલી ડિઝાઇનની ફ્રેમો બનાવી છે, સાબુ અને અગરબત્તીઓ બનાવી છે અને એના વેચાણ માટેના સ્ટોલ ઉપર એ વિવિધતા સાથેની વસ્તુઓ જોઈએ છે. ત્યારે આંખને ગમે એવી સારી ક્વોલિટીની ફિનિશિંગ સાથેની બહેનોએ બનાવેલી વસ્તુઓ એનું જ્યારે પ્રદર્શન અમે જોયું ત્યારે ચોક્કસ એવું લાગ્યું છે કે આ પ્રોડક્ટ ખરીદવાને કારણે બહેનોને આર્થિક રીતે સશક્ત થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે બહેનોને સશક્ત કરવા માટેના અનેક યોજનાઓ બનાવીને એમને મદદ પણ કરી છે. આના દ્વારા પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આવા મેળાવડાનું આયોજન કરે અને બહેનોને પ્રોત્સાહન આપે અને જે લોકો છે જે એમાં સહભાગી થવા આવે છે અને પ્રદર્શન જોવા આવે છે, એમને પણ અમે વિનંતી કરી છે કે આ બહેનોની પ્રોડક્ટને ખરીદો. એમને આર્થિક રીતે મજબૂત કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે એમણે આ બધી વસ્તુઓ ખરીદવી જોઈએ અને ખરેખર ખરીદીને ઘરમાં વાપરવા જેવી, ઘરમાં રાખવા જેવી આ દરેક પ્રોડક્ટ ખૂબ સુંદર રીતે બનાવવામાં આવી છે. એના માટે બહેનોને અભિનંદન આપું છું. અને જ્યારે આપણે આજે એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે જો આપણે સ્વદેશી ખરીદવાનો આગ્રહ કરીશું, એના કારણે દેશ મજબૂત થવાનો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ મજબૂત થવાના છે. તો મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પણ સ્વદેશીનો આગ્રહ રાખવો જોઈએ, એ મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે. અને મને વિશ્વાસ છે કે આવા મેળાવડાને કારણે બહેનોની પ્રોડક્ટને વેચવા માટેનું એક માર્કેટ બનશે, એમની એક અલગ ઓળખ ઊભી થશે. અહીંયાથી એમના કાર્ડ કે એમના એડ્રેસ લઈ ગયા પછી એમને ઓર્ડર પણ મળશે અને એના કારણે એ વધુ માલ બનાવી શકશે, વધુ ઉત્પાદન કરવા માટે વધુ બહેનોને પણ જોડી શકશે. તો આર્થિક ઉપાર્જન માટે પણ આ યોજના મહત્ત્વની સાબિત થવાની છે. આજે જ્યારે રાજ્ય સરકારના બે મંત્રી, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, આ બંને જણા આજના કાર્યક્રમ માટે વિશેષ રૂપે આવ્યા. એમણે આ બહેનોને પ્રોત્સાહિત કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે ખૂબ અભિનંદનને પાત્ર છે. આવા કાર્યક્રમો આયોજિત થતા રહે એવી વિનંતી આપણા માધ્યમથી કરું છું. અને આવા કાર્યક્રમની અંદર વેચવા માટે આવેલી વસ્તુઓનો ખરીદી થાય એવી પણ મારી બધાને વિનંતી છે.